Sell your intellect. Lock the gate of your mind. Say goodbye to your mind. Say goodbye to your intellect. And purchase innocence. And you will get all surprises of this planet. બુદ્ધિને વેચી કાઢો. જરૂર જ નથી. એ બુદ્ધિ અને મન એ તો તર્ક અને દલીલો કરે છે. એ તો કશું જે ખરેખર સમજવાનું છે ને એમાં મદદ નહીં કરે. એ તો ક્યાં મદદ કરશે? સંપત્તિ વધારો, સંબંધો વધારો, સમૃદ્ધ થઈ જાઓ, સત્તા મેળવી લો. હા, એ બધામાં બુદ્ધિ બહુ જ મદદ કરશે, સચ છે. પણ એ બધું મેળવી લીધા પછી માસ્ટર ઓફ યુનિવર્સ તો મળતો નથી. ત્યાં બુદ્ધિની પહોંચ નથી, ત્યાં મન નહીં જાય, ત્યાં દિલ, ત્યાં લાગણી. અને લાગણી હશે ત્યાં નિર્દોષતા હશે, સહજતા હશે, સરળતા હશે, માસુમિયત હશે, ભોળપણ હશે. એક નાનકડું તાજી જન્મેલું બાળક, અને એ તો બુદ્ધિ બનવા નહીં દે. અને જ્યાં સુધી બાળકની નિર્દોષતા નહીં આવે ત્યાં સુધી ઈશ્વર કોણ? ઈશ્વર પાસે કેવી રીતે પહોંચવું? કેટલા બધા પ્રશ્નો છે. નવાઈ. જન્મ પહેલા હું ક્યાં હતો? જન્મ પહેલા મારું કોણ હતું? મૃત્યુ પછી હું ક્યાં જઈશ? હું મૃત્યુ પછી મારું કોણ હશે? કેટલા બધા પ્રશ્નો હોય, હે ને? તમે લાખ બુદ્ધિ દોડાવો, આ બધા પ્રશ્નોનો જવાબ બુદ્ધિ પાસે નથી. એ જવાબો તો છે તમારી નિર્દોષતા પાસે. તમે નિર્દોષ થઈ જાઓ, એટલે બાળક થઈ જાઓ. તમે બાળક થઈ ગયા એટલે બુદ્ધિ તમારામાંથી ખસી ગઈ. લાગણીઓ જીવે છે, લાગણીઓના હૃદયની અંદર જગ્યા પડી એટલે પેલું બારોબાર આવી જશે. ડાયરેક્ટ એ રહેવાનું શરૂ કરશે. એને મન જલસો થઈ ગયો. તમે એના માટે બરોબરની વ્યવસ્થા કરી દીધી. હવે કૃષ્ણ જન્મ કરાવવાની જરૂર નથી. તમે તમારી જાતને જ ગોકુળ વૃંદાવન બનાવી દીધું. હવે કાનો તો ત્યાં જ રખડ્યા કરશે. હવે તમારું શું થશે? અરે, કાનો જ્યારે તમારી અંદર જ ફરે છે, જીવે છે, બસ વાંસળીનું સંગીત સતત કાનમાં ગુંજ્યા કરશે. ખાલી આંખ બંધ કરો, નિર્દોષ થઈ જાઓ. બસ કૃષ્ણ જન્મ થઈ જશે.